પાલનપુરમાં ઉત્તરાયણના દિવસે પરેશભાઈ પ્રજાપતિ દ્વારા દર વર્ષે ગાયો માટે દાન એકત્ર કરી ગૌશાળામાં આપવામાં આવે છે તેમજ બીમાર અશક્ત ગાયો પાછળ વાપરવામાં આવે છે અને જેથી પાલનપુરના સેવાભાવી લોકો દ્વારા પાલનપુર હનુમાન ટેકરી ગુરુ નાનક ચોક સહિત જુદા જુદા જગ્યાઓ પર ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું। ઉપરાંત વાત કરીએ વાહન ચાલકો તેમજ રાહદારીઓએ પણ ગૌમાતા માટે હર્ષભેર દાન કર્યું હતું। जय गौ माता जय गोपाल। मकर संक्रांति उत्तरायण એટલે આપણે હિન્દુનો એક પવિત્ર તહેવાર કહેવાય, જેનામાં ખાસ વિશેષ એવું હોય કે જીવદયા પ્રેમીનો એક ખાસ આ તહેવાર કહેવાતો હોય। છેલ્લા 13 વર્ષથી અમે ગુરુ નાનક ચોકની અંદર અહીં બીમાર અશક્ત જે ગૌમાતા છે એમના માટે અમે અહીં આવી અને દાન ઉઘરાવીએ છીએ। જે બી દાન આવે એ વર્ષોથી, જ્યારે અમે શરૂઆતમાં 13 વર્ષ પહેલાં જ્યારે ઊભા હતા ત્યારે એક નિર્ણય કર્યો હતો કે જે બી દાન આવે એ નક્કી કરીને ઊભા રહ્યા હતા કે ભાભર જલારામ ગૌશાળા, ડીસા જલિયાન, પછી જે ટેટોડા ગૌશાળા, એ 3 જે મુખ્ય ગૌશાળા છે એ 3 ગૌશાળાની અંદર ભાગે પડતા દરેક ગૌશાળાની અંદર વેચી દેવાના। અને શરૂઆતની અંદર 13 વર્ષ પહેલાંની એક વાત યાદ આવે કે એ ટાઈમે વધારે મારે કોઈના સાથે પરિચય નહોતો। એ ટાઈમે ડીસાથી મેં કાર્યકર્તા બોલાયા હતા અને અત્યારે 13 વર્ષ પછી આખી પરિસ્થિતિ એવી બદલાઈ છે કે લગભગ 70થી 80 જે કાર્યકર્તાઓ આવી અને અહીં આવીને એટલા મસ્તીથી અને એટલા પ્રેમથી આવી અને દાન ઉઘરાવે છે। ખરેખર દરેક ગૌ ભક્તોનો, દરેકનો હું હૃદયથી આભાર માનું છું। જે લોકો અહીં આવે છે અને જે લોકોએ અહીં પ્રેમથી, એટલા પ્રેમથી ને એટલી ઉત્સાહથી, અમુક લોકો તો એવા અમે જોયા છે જે વર્ષોથી 50થી 60% માણસો એવા છે કે એમને ખબર છે કે પરેશભાઈ અને પરેશભાઈની ટીમ અને એ લોકો અહીં ઊભા છે તો સ્પેશિયલ અહીં દાન આપવા માટે, સ્પેશિયલ આપણે અહીં ગુરુ નાનક ચોકમાં દાન આપવા માટે સ્પેશિયલ અહીંયા આવે છે કે ચલો એ લોકોની ટીમ ઊભી છે તો એમને જઈને આપણે દાન આપીએ। કારણ કે ઉત્તરાયણનો દિવસનું દાન એ ખરેખર જે સમજે એ લોકો માટે ખૂબ જ મોટું હોય છે। એ જે લોકોએ અહીં દાન આપ્યું છે દરેકનો અમે હૃદયથી આભાર માની છીએ। દિવસે ગુરુ નાનક ચોકમાં પરેશભાઈ પ્રજાપતિ અને એમની સમગ્ર ગૌ સેવા ટીમ વર્ષોથી, આજે દિવસ એવો છે કે દાન આપવાનું હોય છે ત્યારે ગૌ માતા માટે સૌ કોઈ વર્ષોથી અહીંયા ઝોલી લઈને ઊભા રહીએ છીએ ત્યારે દાન આપે છે। ખાસ કરીને આ પરેશભાઈની ટીમ કોઈ નામ નથી, પણ 2 એમ્બ્યુલન્સો દ્વારા સમગ્ર ગાયો જ્યારે બીમાર હોય, કોઈ એનું કામ ન કરી શકતી હોય, એ વખતે આ ટીમ ખડા પગે ઊભા રહી ગૌ માતાની જે સેવા કરે છે એ મેં મારી નજરે જોયું છે। મને પણ